હેલો એવરીવન, હેલો ફ્યુચર ડોક્ટર્સ. કેમ છો બધા? મજામાં હશો? ચલો, મારું નામ છે દીકરાઓ હિરેન એન મોવલિયા. જોકે હવે તમે લોકો મને ઓળખવા જ માંડેલા છો. ઓકે, ચલો તો આગળ જે છે એ હવે વાત કરીએ. માય સેલ્ફ હિરેન એન મોવલિયા અને દીકરાઓ તમારું જીનીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ માં સ્વાગત છે તમારું ડ્રોપર બેચની અંદર, જ્યાં આજે આપણે ચર્ચા કરવાના છીએ આપણી જે ડીપીપી નંબર 10 જે છે એના સોલ્યુશનની. ચેપ્ટર નંબર 1 ડીપીપી નંબર 10ના સોલ્યુશનની જે છે એ આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, ચલો તો જોતા જઈએ અને ચર્ચા જે છે એ કરતા જઈએ. જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. તો એવું કંઈ તમને કીધેલું છે કે ક્યુ જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા એલ લંબાઈના તારને અર્ધવર્તુળ આકારે વાળવામાં આવે તો તેના કેન્દ્ર પરની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય? સોરી દીકરાઓ, આ ક્વેશ્ચન બીજી વખત જે છે એ ફરી પાછો મુકાઈ ચૂકેલો છે. આગળ ડીપીપી નંબર 9ની અંદર પણ આ ક્વેશ્ચન હતો. ઓકે, સો આપણો આન્સર જે છે એ બને છે કેટલો? Q ઇઝ ઇક્વલ ટુ 2 એપ્સિલન નોટ Q અપોન 2 એપ્સિલન નોટ L સ્ક્વેર. કેમ? કેમ કે અર્ધ વર્તુળાકાર રિંગ છે. ઓકે, અર્ધ વર્તુળાકાર રિંગના જે કેન્દ્ર છે તે કેન્દ્ર પર નું જે વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને મળે E બરાબર 2k લેમ્બડા બાય r. ઓકે, કેટલું મળશે? 2k લેમ્બડા બાય r. ચલો જોઈએ હવે ડાયરેક્ટ ક્વેશ્ચન નંબર 2. તો એમાં તમને એવું કીધેલું છે કે એ ત્રિજ્યાની રિંગ પર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. હવે આ રિંગના કેન્દ્ર પર રહેલા ઇલેક્ટ્રોનને સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા સરળ આવર્ત ગતિ કરે તો તેની આવૃત્તિ શોધો. તમારે શું કરવાની છે? આવૃત્તિ શોધવાની છે. ઓકે, ચાલો તો હવે વાત કરીએ દીકરાઓ. તમારો એક દાખલો છે ટેક્સ્ટબુકનો, એના આધારે તમે ડાયરેક્ટલી જે છે એ આ વસ્તુ સોલ્વ કરી શકો છો. અથવા તો જો ના હોય તો ચલો આપણે વાત કરીએ કે ભાઈ કોઈ રિંગ હોય, રિંગ. ઓકે, તો રિંગના કેન્દ્રથી, ક્યાંથી? રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે, રિંગના કેન્દ્રથી x અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળે આપણને. ક્યાં મળે? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો એનું સૂત્ર છે E બરાબર KQX ડિવાઇડેડ બાય a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેસ્ટ ટુ 3/2, જ્યાં a જે છે એ છે રિંગની ત્રિજ્યા. ઓકે, ચાલો તો જો હવે આપણે કેન્દ્ર પર વાત કરીએ. ક્યાં? કેન્દ્ર પર. તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર તો શું થઈ જાય ખાલી? તો કેન્દ્ર પરનું વિદ્યુત ક્ષેત્ર તો E બરાબર થઈ જાય KQX અપોન a ક્યુબ. કેમ? કેમ કે આ x અંતર થઈ જાય 0, એટલા માટે. ચલો તો આગળ વાત કરીએ હવે કે આપણને એવું કીધેલું છે કે આવૃત્તિ કેટલી થાય. તો જો આ કેન્દ્ર પર રહેલો કોઈ ઇલેક્ટ્રોન છે, તમને શું કીધેલું છે? કેન્દ્ર પર રહેલો ઇલેક્ટ્રોન જેને તમે સ્થાનાંતર આપો છો, તો ઇલેક્ટ્રોન ઉપર જે લાગતું વિદ્યુતીય બળ છે એ કેટલું હોય? F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ Q જેટલું. એટલે કે જો તમે એ વેલ્યુ તમે મૂકશો તો શું મળશે તમને? E ઇન્ટુ માઇનસ E. તો એની કિંમત જે મૂકી એટલે આપણને બળ મળશે. બળ F બરાબર માઇનસ કે ક્યુ એક્સ E ડિવાઇડેડ બાય એ ક્યુબ. ઓકે, હવે બળ F બરાબર તો શું થાય? બળ F બરાબર શું થઈ જશે? તો બળ F બરાબર થાય m ઇન્ટુ એ. ઓકે સર, ચલો તો A બરાબર તો શું લખાય? તો m ઇન્ટુ એ બરાબર તો લખાય ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર. શું લખાશે? ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ E ડિવાઇડેડ બાય એ ક્યુબ ઇન્ટુ એક્સ. ઓકે સર, આવી ગયું આપણું સરળ આવર્ત ગતિનું સમીકરણ.
આ તો શું થઈ ગયું? આપણું સરળ આવર્ત ગતિનું સમીકરણ થઈ ગયું. યાદ આવે છે કંઈ? સરળ આવર્ત ગતિનું સમીકરણ જે છે એ આપણે લખતા હતા એમ. ચલો બીજા કલરથી કોઈકથી લખીએ. તો એ આપણે લખતા હતા સમીકરણ એમ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા એ સ્ટેપ સામે છે, જોઈ લો. આ સ્ટેપ તો આ બાજુ તો આવી જ ગયું. ઓમેગા સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ આ સ્ટેપ મળે. તો અહીંયા ડાયરેક્ટલી આપણે લખી શકીએ કે ભાઈ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ઈ ડિવાઇડેડ બાય એ ક્યુબ. તો આપણે ફ્રીક્વન્સી જોઈએ છે. તો સર ફ્રીક્વન્સી એફ ઇઝ ઇક્વલ ટુ તો થાય ઓમેગા અપોન 2 પાઈ. તો ઓમેગાની વેલ્યુ તમે મૂકો તો એ તો વર્ગમૂળમાં આવશે. કેમ કે ઓમેગાનો સ્ક્વેર તમને આ મળેલો છે અને આ બાકી બધી કિંમત ક્યાં આવશે? વર્ગમૂળની અંદર. ઓકે, ચલો તો કિંમત ક્યુ ઈ ઓપ્શનમાં તમને 4 પાઈ એપ્સિલન નોટ નીચે આપેલું છે, તો કે ની કિંમત મૂકી દીધી મેં 4 પાઈ એપ્સિલન નોટ ઇન્ટુ બીજું શું આવશે? તો બીજું સર આ જે કિંમત આપણે લખીએ ને, આ જે ફોર્મ્યુલા હકીકતમાં આવું કંઈ છે. અહીંયા કોઈ સહગુણક હોય નહીં. તો એમ ક્યાં જતું રહે? છેદમાં જતો રહે. તો એમ જો છે એ છેદમાં જાય તો ઓમેગા સ્ક્વેર બાય એમની વેલ્યુ તમને આ જે એમ જે છે એ અહીંયાથી નીકળી જાય તો એ ક્યાં જાય? ઓમેગા સ્ક્વેરમાં સામેની બાજુ છેદમાં જશે. ઓકે, અને જે આપણો ઓપ્શન બનશે ડિવાઇડેડ બાય એમ આવશે. તો એમ ઇન્ટુ એ ક્યુબ. આવો કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર બી આવો છે આપણો. જોઈ લો. તો બી જે છે એ તમારો ફાઇનલ આન્સર. ચલો જોઈએ ક્વેશ્ચન નંબર 3. ચલો ક્વેશ્ચન નંબર 3 બહુ ઇઝી છે. તમને કીધેલું છે કે આકૃતિમાં બતાવેલ વિદ્યુત ભારના તંત્રની ડાયપોલ મોમેન્ટ ગણો. હવે ધારી લો કે આપણી પાસે આ જે કોઈ તંત્ર છે ને એ તંત્રની ડાયપોલ મોમેન્ટ છે પી. કેટલી છે? પી. તો ડાયપોલ મોમેન્ટ પી બરાબર તો શું થાય? તો સર એક કરતાં વધારે વિદ્યુત ભારો દ્વારા ડાયપોલ મોમેન્ટ બને તો એ ડાયપોલ મોમેન્ટનો તો બધાનો સરવાળો થાય. તો એ લખાય સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n ક્યુ આઈ ઇન્ટુ ડિસ્ટન્સ એઆઈ થશે. ચલો તો બધી કિંમતો જે છે એ લખતા જાઓ. તો સર પહેલા જે છે એ 0 પર જ છે. તો પહેલા માટે જો આપણે લખીએ તો શું થશે? માઇનસ ક્યુ ઇન્ટુ 0 આઈ કેરેટ. ઓકે, બીજા માટે લખીએ તો પ્લસ ક્યુ ઇન્ટુ એ આઈ કેરેટ. ક્લિયર ને? ત્રીજા માટે લખીએ તો સર વિદ્યુતભાર આવ્યો માઇનસ ક્યુ, અંતર આવ્યું ક્યાં છે? 3a પર, તો ઇન્ટુ આઈ કેરેટ. ચોથા માટે વિદ્યુતભાર આવ્યો પ્લસ ક્યુ, અંતર આવ્યું 4a ક્યાં છે? ઇન્ટુ આઈ કેરેટ પર. તો હવે જો તમે આનો સરવાળો કરતા જાઓ બધાનો તો સર આ તો 0 એટલે આ ગયું. QA માઇનસ 3QA પ્લસ 4QA એટલે 4 પ્લસ 1 એટલે 5 માઇનસ 3 એટલે 2A ઇન્ટુ Q ઇન્ટુ આઈ કેરેટ. તો 2QA ઇન્ટુ આઈ કેરેટ ઓપ્શન નંબર ડી તમારો રાઈટ. ક્લિયર? ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 4. તો તમને એવું કીધેલું છે કે એલ બાજુના સમબાજુ ત્રિકોણ. ચલો અહીંયા ડ્રો કરીએ. આવો કોઈ એક આપણને સમબાજુ ત્રિકોણ આપેલો છે કે જે છે ABC. એના ઉપર એના શિરોબિંદુ પર QQ અને -2Q વિદ્યુત ભારો મૂકેલા છે. ચલો અહીંયા Q -2Q. જો તંત્રની વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય ખાલી જગ્યા થશે. તમારે ડાયપોલ મોમેન્ટ લાવવાની છે. ચલો સર, તો ડાયપોલ મોમેન્ટમાં એક વિદ્યુતભાર પ્લસ હોય ને એક માઇનસ હોય અને ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ વિદ્યુતભાર તરફ હોય. તો ચાલો કે ધારી લઈએ કે અહીંયા એક આ ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈ P1, એવી જ રીતે અહીંયા બીજી એક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થશે P2. અને એ બંને વચ્ચે સર જો આ સમબાજુ ત્રિકોણ હોય તો જે ખૂણો બને એ કેટલા ડિગ્રીનો બને? 60 ડિગ્રીનો. તો ડાયરેક્ટ જ હવે તો મળી જાય ને. પરિણામી જે વિદ્યુત ડાયપોલ જે છે એ પરિણામી ડાયપોલ મોમેન્ટ P બરાબર તો શું થશે? વર્ગમૂળની અંદર
p1 સ્ક્વેર પ્લસ p2 સ્ક્વેર પ્લસ 2p1 p2 cos થીટા. ઓકે, ઇઝીલી જ છે. ચલો મૂકી દો ડાયરેક્ટ આન્સરો. ચલો તો ચાર્જ ક્યુ જેટલા આપેલા છે, લંબાઈ ધારી લઈએ કે આપણે ભાઈ એલ જેટલી કોઈ લંબાઈ છે બાજુની, તો આ શું થશે ક્યુ ઇન્ટુ એલ આખાનો વર્ગ પ્લસ P2 માટે બી ફરી પાછું ક્યુ ઇન્ટુ એલ આખાનો વર્ગ, ઓકે, પ્લસ 2 QL ઇન્ટુ શું આવશે cos 60, QL cos 60. ઓકે, ચાલો તો સર આ QL સ્ક્વેર એટલે થઈ ગયું આ 2 ટાઈમ્સ, ઓકે, આ જે છે એ શું થઈ ગયું, અરે યાર 2 તો એ ભૂલાઈ જાય છે, 2q સ્ક્વેર એલ સ્ક્વેર. અહીંયા શું બાકી બચ્યું, તો અહીંયા સર 2q સ્ક્વેર એલ સ્ક્વેર તો છે જ, પણ cos 60 ની કિંમત થાય 1/2, તો 2 કેન્સલ, તો q સ્ક્વેર બે વખત અને એક આખું 3 વખત, તો આન્સર આવ્યો √3q સ્ક્વેર એલ સ્ક્વેર. અને વર્ગમૂળમાંથી બહાર કાઢો તો √3ql. એવો કોઈ ઓપ્શન નંબર ડી. તો આ આપણો ફાઇનલ આન્સર. ક્લિયર? કયો આન્સર ફાઇનલ આવ્યો? √3l. નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં અંદર તમને એવું કીધેલું છે કે એક ડાયપોલની અક્ષ પર x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિષુવવ રેખા પર y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓ સમાન છે. જો એ બંને સમાન હોય તો શું કહી શકાય? ઓકે, ચલો જોઈએ. બહુ ઇઝી સમ છે દીકરાઓ. ચલો, અક્ષ પરની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ઓકે, ચલો અહીંયા હું લખું છું. અક્ષ પર જે વિદ્યુત ક્ષેત્ર હોય, અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર હોય એ કેટલું હોય, તો કે વિષુવવ રેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતાં 2 ગણું. ઓકે, વિષુવવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર એને ગુણ્યા 2 જેટલું વિદ્યુત ક્ષેત્ર અક્ષ ઉપર હોય, એવું આપણે થિયરીની અંદર જ સાબિત કરેલું હતું. ચલો તો મૂકીએ. તો અક્ષ પર જે છે એ કેટલું હોય, વિષુવવ રેખા કરતાં ડબલ. અક્ષ પર કેટલું હોય, વિષુવવ રેખા જે છે એના કરતાં ડબલ. અને અંતરો તમને આપેલા છે એ કેટલા આપેલા છે, તો અંતરો જે છે એ દીકરાઓ તમને આપી દીધેલા છે, એ અંતરો x અને y ના ટર્મ્સમાં આપેલા છે. ઓકે, ચાલો તો અક્ષ પરનું જે વિષુવવ અથવા તો અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ લખીએ તો એ શું થશે, જો 2 મેં અહીંયા મલ્ટીપ્લાયમાં લઈ લીધા, રેડી ડાયરેક્ટ, તો 2kp અપોન અક્ષ પર x જેટલું અંતર છે તો x³ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે kp અપોન y³. તો તીવ્રતા સમાન હોય ને, ક્વેશ્ચન અધૂરો છે દીકરાઓ થોડો. જો એ તીવ્રતા સમાન હોય તો તમને પૂછેલું એવું છે હોય તો x અને y નો જે ગુણોત્તર આવશે એ કેટલો આવશે એ તમારે લાવવાનો છે. સોરી, ક્વેશ્ચન જે છે એ અધૂરો છે. x અને y નો ગુણોત્તર જે છે તમને કેટલો મળશે, આ જે ગુણોત્તર જે છે એ આપણે અહીંયા શોધવાનો છે. ચાલો શોધી લઈએ. સર x² ને ઉપર જવા દો, y³ તો જે છે એ નીચેનું નીચે જ છે, x³ ને અહીંયાથી ઉપર મોકલી દીધું, તો અહીંયા આવી ગયું ખાલી 2, બાકી બધું kp કેન્સલ. ચલો તો આન્સર આવશે ડાયરેક્ટ જ આપણો. તો સર અહીંયા x અપોન y બરાબર ઘનમૂળની અંદર 2 થાય, ઘનમૂળની અંદર 2 લખાશે. ઓકે, આવી ગયો સર રેશિયો x રેશિયો y ઇઝ ઇક્વલ ટુ √2/1. ઓપ્શન નંબર 1, ઓપ્શન એ જે છે એ દીકરાઓ રાઈટ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 7 જોઈએ. એની અંદર તમને એવું કીધેલું છે કે એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ હંમેશા 0. જ્યારે ડાયપોલને તમે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો, ક્યાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં, તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર લાગતું બળ F કેવું હોય, 0 હોય. ઓકે, હા, પણ એક વસ્તુ છે કે ટોર્ક જે છે એ 0 ના હોય, એટલે કે F0 એટલે રેખીય ગતિ ન થાય.
એફ શાના માટે જવાબદાર છે? રેખીય ગતિ માટે. ટોર્ક શાના માટે જવાબદાર છે? ચાક ગતિ માટે. ઓકે, તો જો એફની કિંમત 0 છે, શાની કિંમત? એફની કિંમત. તો જો એફની કિંમત 0 હોય તો કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ત્યાં લાગતું નથી, એટલે રેખીય ગતિ થશે નહીં. ફક્ત કઈ ગતિ થશે? ચાક ગતિ. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. તો આગળના ક્વેશ્ચનની અંદર તમને કીધેલું છે કે પી જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ સમાંતર મૂકી છે. હવે તેને થીટા કોણે ભ્રમણ આપવામાં આવે તો થતું કાર્ય. તો કે આ ક્વેશ્ચન જે છે એ આપણા ચેપ્ટર નંબર 2 ને રિલેટેડ ક્વેશ્ચન થાય. કેમ કે થતું કાર્ય જે છે એ dw બરાબર શું થાય? ટોર્ક ટાઉ ઇન્ટુ ડી થીટા. ઓકે, અને ક્યાંથી ક્યાં સુધી તમે થીટા કોણે ભ્રમણ કરાવો છો? તો થતું કુલ કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ થીટા ટાઉ ઇન્ટુ ડી થીટા. તો ટાઉની વેલ્યુ જે છે એ આપણી પાસે છે દીકરાઓ. ટાઉની વેલ્યુ શું છે? પી સાઇન થીટા. ચલો તો મૂકીએ તો ઇન્ટિગ્રેશન 0 ટુ થીટા પી સાઇન થીટા ડી થીટા. ચલો તો વર્ક ડન W ઇઝ ઇક્વલ ટુ પીઈ કોમન અને સાઇન થીટા જે છે એનું સંકલન થઈ જશે માઇનસ કોસ થીટા અને 0 ટુ થીટા. તો મૂકીએ પીઈ માઇનસ કોસ થીટા માઇનસ કોસ 0. કોસ 0 ની વેલ્યુ 1, માઇનસ માઇનસ પ્લસ 1, તો આન્સર પીઈ 1 માઇનસ કોસ થીટા. આ સૂત્ર દીકરાઓ આપણે જે છે એ ચેપ્ટર નંબર 2 ની અંદર સાબિત કરીશું. આ જે છે એ ચેપ્ટર નંબર 2 માં આપણે શું કરીશું? સાબિત. ચલો જોઈએ આગળનો ક્વેશ્ચન. તો એમાં તમને કીધેલું છે કે એક સુરેખ અવાહક તારની લંબાઈ L છે. ધારી લો કે ચલો આવો કોઈ આપણી પાસે એક તાર છે જેની લંબાઈ કેટલી છે? L જેટલી. હવે આ તારના બંને છેડે QQ વિદ્યુત ભાર છે અને એ ડાયપોલ તરીકે વર્તે છે. તો કોઈ એક જગ્યા પર પ્લસ Q હશે અને બીજા ઉપર માઇનસ Q વિદ્યુત ભાર હશે. ઓકે, આવું કંઈ હશે? યસ છે. હવે એવું કીધેલું છે તો એની ડાયપોલ મોમેન્ટ P છે. ડાયપોલ મોમેન્ટ ક્યાં હશે? ઋણથી ધન તરફ આ તરફની દિશામાં ડાયપોલ મોમેન્ટ P છે. જો તારને અર્ધ વર્તુળાકાર વાળવામાં આવે, તમે આને શું કરો છો? અર્ધ વર્તુળાકાર વાળો છો આ રીતે. ઓકે, તો અહીંયા તો શું છે? પ્લસ Q નો જ વિદ્યુત ભાર છે, અહીંયા તો માઇનસ Q જ વિદ્યુત ભાર છે. ઓકે, તો અર્ધ વર્તુળ આકારે જ્યારે તમે એને વાળો ત્યારે એની જે નવી ડાયપોલ મોમેન્ટ બને છે એ નવી ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? તમારે આ ન્યૂ ડાયપોલ મોમેન્ટ લાવવાની છે જ્યારે તમે એને અર્ધ વર્તુળ આકારે વાળો છો ત્યારે. ઓકે, ચલો જોઈએ. તો સર જ્યારે અર્ધ વર્તુળ આકારે આપણે વાળીશું ને તો ત્યારે એનું ધારો કે આ ત્રિજ્યા R છે અને આ પણ ત્રિજ્યા R છે, તો ત્યારે એનું જે અંતર મળશે ને એ કેટલું મળશે? 2R. ઓકે, અર્ધ વર્તુળ આકાર જે છે એને આપણે વાળતા, ઓકે, આ જે છે એને આપણે શું કરીએ છીએ? અર્ધ વર્તુળ આકારે વાળીએ છીએ. તો અર્ધ વર્તુળ આકારે વાળતા જે લંબાઈ છે તે લંબાઈ આપણને કેટલી મળશે? L બરાબર 2R જેટલી. લંબાઈ કેટલી મળશે? L બરાબર 2R. તો પહેલા R લાવવું પડે. તો સર પ્રથમ ભાગ જે છે એની અંદર જ R મળી જાય. કઈ રીતે? તો કે L ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે લંબાઈ કેટલી થાય? પાઈ ઇન્ટુ R. તો R બરાબર શું લખાય? L અપોન પાઈ. ઓકે, શું લખાશે? L અપોન પાઈ. તો જે નવી લંબાઈ L ડેશ ની ચલો વાત કરીએ, નવી લંબાઈ L ડેશ વડે દર્શાવીએ તો ન્યૂ લંબાઈ L ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 2 ઇન્ટુ L અપોન પાઈ. જો આ વેલ્યુ આપણે મૂકીએ તો ન્યૂ ડાયપોલ મોમેન્ટ P ડેશ વડે દર્શાવીએ. ચલો તો ન્યૂ ડાયપોલ મોમેન્ટ P ડેશ બરાબર શું થાય? L ડેશ ઇન્ટુ Q. તો સર L ડેશ ની વેલ્યુ 2L અપોન પાઈ ઇન્ટુ Q. તો સર Q ઇન્ટુ L એટલે તો P થઈ જાય. તો યસ, આ થઈ ગયું 2P બાય પાઈ. તો ઓપ્શન આપણો સી જે છે એ રાઈટ ઓપ્શન. ક્લિયર છે? ચાલો તો જોઈએ આપણો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 9.
બહુ ઇઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 9 માં તમને કીધેલું છે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આપેલી છે, જોઈ લો. બીજું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને ટોર્ક પૂછેલું છે. તો ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર પી ક્રોસ ઈ આવું સાબિત કરેલું હતું. શું સાબિત કરેલું? પી ક્રોસ ઈ. તો ટાઉનું મૂલ્ય ક્યાંથી મળે? તો સર આ તો આવ્યો બે સદીશો જે છે એ બે સદીશોની ક્રોસ પ્રોડક્ટ. તો સર બે સદીશોની ક્રોસ પ્રોડક્ટો જે છે એ નિશ્ચાયકની મદદથી મળે. આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ. 5 1 -2 1 1 1. તો ટોર્ક ટાઉની વેલ્યુ મળશે. ચલો તો ડાયરેક્ટ લખતા જઈએ. તો આઈ કેરેટ કરો ગુણાકાર 1 1 1 માઇનસ માઇનસ પ્લસ 2. ઓકે, માઇનસ જે કેરેટ 5 ઇન્ટુ 1 એટલે 5 માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ કે કેરેટ 5 1 ઝા 5 માઇનસ 1 ઇન્ટુ 1 1. સો આન્સર આવ્યો આપણો 3i કેરેટ માઇનસ 7 જે કેરેટ પ્લસ 4 કે કેરેટ. તો એનું મૂલ્ય જે છે એ ટોર્કનું મૂલ્ય તો શું થશે? વર્ગમૂળમાં ઘટક વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો 9 પ્લસ 7નો વર્ગ 49, 4નો વર્ગ 16. તો 16 ને 9 25, 25 ને 49, 49 ને 25 થશે 74. 74નું વર્ગમૂળ થાય દીકરાઓ 8.6. તો તમારો આન્સર આવશે 8.6. ક્લિયર? ચલો જોઈએ લાસ્ટ ક્વેશ્ચન આપણો, એટલે આપણી આ ડીપીપી અહીંયા કમ્પ્લીટ. ઓકે, ચલો તો જુઓ લાસ્ટ ક્વેશ્ચન શું છે. તમને એવું કીધું છે કે અક્ષ પર ડાયપોલની અક્ષ પર ડાયપોલના કેન્દ્રથી 25 નેનોમીટર અંતરે આવેલા ઇલેક્ટ્રોન પર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દ્વારા લાગતું બળનું મૂલ્ય શોધો. તો ભાઈ બળનું મૂલ્ય તમારે શોધવાનું છે. બળનું મૂલ્ય ક્યાંથી મળશે? તો કે સર વિદ્યુત ભાર ઉપર લાગતું બળ F બરાબર E ઇન્ટુ E થાય, E ઇન્ટુ Q પરથી. તો કંઈ નહીં, અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર મેળવી દો, વિદ્યુત ક્ષેત્ર મેળવીને કિંમત મૂકી દો. તો બસ આપણે એ જ કરવાનું છે. તો અક્ષ પર 25 નેનોમીટર અંતરે ક્ષેત્ર આપણે લાવવાનું છે. કેટલા અંતરે? 25 નેનોમીટર. તો આપણી પાસે સૂત્ર છે E અક્ષ ઇઝ ઇક્વલ ટુ શું છે સૂત્ર? 2kp અપોન r ક્યુબ. ઓકે, શું છે? 2kp અપોન r ક્યુબ. ચલો તો તમને ડાયપોલ મોમેન્ટ આપેલી, જો અહીંયા આ જુઓ તો શું છે? એકમ તમને આપ્યો કુલમ્બ ઇન્ટુ મીટર. કુલમ્બ ઇન્ટુ મીટર એટલે શું થાય? આ કોનો એકમ છે? ડાયપોલ મોમેન્ટનો એકમ છે. તમને ડાયપોલ મોમેન્ટ આપેલી છે દીકરાઓ. ચલો તો વેલ્યુ મૂકીએ તો 2 કે ની વેલ્યુ 9 ઇન્ટુ 10⁻9, પી ની વેલ્યુ 3.6 ઇન્ટુ 10⁻29 ના છેદમાં આર. અંતર કેટલું છે? 25 નેનોમીટર. તો 25 ગુણ્યા 25 ગુણ્યા 25 નેનોમીટર એટલે 10⁻9 ઘાત નો ઘન એટલે 10⁻27 ઘાત થાય. ચલો આનું હવે સોલ્યુશન કરો એટલે તમને આન્સર મળશે. તો ઈનો આન્સર સોલ્યુશન કરશો ને એટલે મળશે કંઈ 4.15 ગુણ્યા 10⁴ ઘાત ન્યૂટન પર કુલમ. આ કિંમત જે છે એ અહીંયા મૂકશો એટલે બળ મળી જાય. તો બળ F બરાબર 4.15 ઇન્ટુ 10⁴ ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 કરો બધું મલ્ટીપ્લાય. તો 16 ચોક 64 એટલે 6.4 પ્લસ એટલે કે 6.64 ઇન્ટુ 10⁻⁻15 ન્યૂટન. ઓકે,
ઓપ્શન નંબર ડી જે છે એ આપણો ફાઇનલ આન્સર. તો અહીંયા જે છે એ દીકરાઓ આપણી ડીપીપી જે છે એ કમ્પ્લીટ. ચલો, સો બાય બાય ડિયર સ્ટુડન્ટ્સ, ટેક કેર એન્ડ everyone બચ્ચા પાર્ટી, thank you so much, always keep smiling બચ્ચા પાર્ટી. ચલો મળીએ ફરી પાછા નેક્સ્ટ જે પાર્ટ છે આપણા એની અંદર નવી ડીપીપીમાં.